તો અહીંયા મારું રેડી છે આડાકાડો મિલ્કશેક. એકવાર જરૂરથી બનાવવા તમે પ્રયત્ન કરજો. નમસ્કાર, જય દ્વારકાધીશ, જય માતાજી, મહાદેવ હર. દરેક મિત્રોને સ્વાગત છે મારું લીલીસ કિચનની અંદર. તો આજે આપણે કંઈક નવું અને ખૂબ આપણા શરીરને ભરપૂર માત્રામાં ફાઈબર મળે તે માટે, ત્યારબાદ ડાયાબિટીસને કંટ્રોલ કરે, વજનને નિયંત્રિત કરે, હાર્ટ માટે પણ ખૂબ સારું છે એવું એક સુંદર મજાનું તમારી માટે ફ્રૂટ લઈને આવેલી છું, આવા કાળું. જે તમે નામ સાંભળેલું જ હશે, આનાથી સૌ પરિચિત છે. તો આજે આપણે બનાવવાના છીએ આવા કાળોનો મિલ્કશેક. તો આવો આપણે મિલ્કશેક કેવી રીતે બનાવીએ છીએ. સૌથી પહેલા આવા કાળોને મેં ફ્રેશ પાણીમાં ધોઈ કાઢેલું છે. ત્યારબાદ આવી રીતે વચમાંથી મેં આપણે જેમ કેરીના પીસ કરીએ એવી રીતે મેં આવી રીતે કાપો પાડેલો છે, ઊભો કાપો પાડેલો છે. એની અંદર મધનો પણ ઉપયોગ તમે કરી શકો છો. મેં 1 ચમચી સાકરનો ઉપયોગ કરેલો છે. ત્યારબાદ 1 થી 2 ગ્લાસ જેટલું હું બનાવું છું એટલે થોડું એવું જ દૂધ નાખવાનું છે, બહુ એકસાથે દૂધ નાખવાનું નથી. એલચીનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. હવે આપણે આ મિક્સર જારની અંદર આ ગ્રાઇન્ડ કરી નાખવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો આવો થીક થઈ ગયેલો છે, એકદમ પાતળો બનાવવાનો નથી. હવે આપણે એને એક કાચના ગ્લાસમાં આપણે એને લઈએ છીએ. થોડા હું બરફના ટુકડા એડ કરી દઉં છું. હવે એની ઉપર સહેજ હું આઈસ્ક્રીમ એડ કરું છું. ગાર્નિશિંગ માટે મેં અહીંયા લીધેલું છે ગ્રીન કલર. ગ્રીન કલર મેં વરિયાળીમાંથી બનાવેલો છે. જે આગળ મેં વરિયાળીનું સિરમ તમને રેસીપી બતાવેલી હતી. ઉપર સહેજ હું પિસ્તાની કતરી નાખું છું, કારણ કે મેં કાજુ બદામ એડ કરેલા હતા, પણ પિસ્તા મેં આ ડેકોરેશન માટે રાખેલા હતા. તો અહીંયા મારો આવા કાળો આ મિલ્કશેક રેડી થઈ ગયો છે. મેં ચોકલેટ સિરમથી આજુબાજુ તમે જોઈ શકો છો ચોકલેટ સિરમ લગાડી દીધી, એટલે નાના બાળકોને પણ આ પીવડાવવું ખૂબ આપણે કહીએ સારું છે હેલ્થ માટે. એટલા માટે મેં ચોકલેટ સિરમ બાળકોને આપવાનું છે, એટલે મેં ચોકલેટ સિરમનો ઉપયોગ કર્યો છે. અહીંયા આમાં હું સહેજ જ્યુસ લઈ લીધેલું છે, ચોકલેટ સિરમનો ઉપયોગ કરેલો છે. સાથે સાથે હવે હું ઉપયોગ કરું છું કિસાનનું પીનટ બટર. આ કિસાનનો હું વાપરું છું પીનટ બટર, એટલે કિસાનનો પીનટ બટર હું યુઝ કરી રહી છું. 1 ચમચી મેં પીનટ બટરનો ઉપયોગ કર્યો છે. હવે આ જેટલું વધેલું છે આ મિલ્કશેક એ બધું જ આની અંદર હું એડ કરી દઉં છું. ચોકલેટ સિરમ, એની અંદર મેં નાખેલું હતું પીનટ બટર. એની સાથે આપણે બાળકોને ભાવે એટલા માટે આમાં પણ આપણે થોડી આઈસ્ક્રીમ એડ કરવાની છે. તો ચોકલેટ વિથ આડાકાડો મિલ્કશેક અહીંયા મારો રેડી થઈ ગયેલો છે. એની સાથે આપણે આ બનાવેલો છે આઈસ્ક્રીમ વિથ આડા. તો અહીંયા મારું રેડી છે આડાકાડો મિલ્કશેક. એકવાર જરૂરથી બનાવવા તમે પ્રયત્ન કરજો. આ સાથે ફરી નવી રેસીપી તમારી સમક્ષ નવી લઈને આવી રહી છું. થેન્ક યુ.